સમાચાર જામનગરમાંથી ફરી જીજી હોસ્પિટલમાં લિફ્ટમાં ફસાવાની ઘટના બની છે। સરકારી જીજી હોસ્પિટલનો વધુ એક વિડિયો વાયરલ થયો। હોસ્પિટલની જૂની ઇમારતમાં લિફ્ટના ધાંધિયા યથાવત છે। લિફ્ટ એકાએક બંધ થતા દર્દીના સંબંધીઓ ફસાઈ ગયા। અગાઉ પણ લિફ્ટમાં દર્દી સહિત લોકો ફસાયાની ઘટના બની હતી। ફરી એક વખત આ જ પ્રકારની ઘટના બની છે। જૂની ઇમારતમાં લિફ્ટના ધાંધિયા હજુ પણ યથાવત છે। આ કોઈ પહેલી ઘટના નથી। આ પહેલા પણ આ પ્રકારની ઘટના બની છે। લિફ્ટ એકાએક બંધ થઈ જતા દર્દીના સંબંધીઓ ફસાઈ ગયા હતા, જેમના જીવ અદ્ધર થઈ ગયા હતા। અને આપને જણાવી દઈએ, જે બાદ આ ઘટના બની છે જીજી હોસ્પિટલમાં, કે જ્યાં ફરી એક વખત આ પ્રકારની ઘટના લિફ્ટમાં દર્દીના સંબંધીઓ ફસાઈ ગયા હતા। વારંવાર જો આ પ્રકારની ઘટના બનતી હોય તો હોસ્પિટલ તંત્ર દ્વારા હજુ સુધી કેમ કોઈ પગલાં લેવામાં નથી આવ્યા, તે એક સૌથી મોટો સવાલ થાય છે। જે હોસ્પિટલની જૂની ઇમારત છે ત્યાં લિફ્ટના વારંવારના ધાંધિયા જોવા મળી રહ્યા છે। ફરી એક વખત આ જ પ્રકારની ઘટના બની છે। અનેકવાર જો આ પ્રકારના બનાવ બનતા હોય તો પણ તંત્ર સતર્ક કેમ નથી, તે અહીંયા સૌથી મોટો સવાલ છે। तो ये तस्वीरों में आपने बतावी रहा है कि ज्યાં દર્દીના સગાઓ રીતસર લિફ્ટમાં ફસાઈ ગયા હતા। જૂની ઇમારતમાં લિફ્ટમાં ખામી છે અને એ ખામી અત્યારની નથી, પરંતુ આ પહેલાં પણ આ પ્રકારની ઘટનાઓ બની છે। છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ પ્રકારનો જે કામગીરી છે તે નથી કરવામાં આવતી। આ બાબત જે બની છે તેને પણ બેધ્યાન હોસ્પિટલ તંત્ર કરી રહ્યું છે। ફરી એક વખત લિફ્ટમાં દર્દીના સંબંધીઓ ફસાઈ ગયા હતા અને દર્દીના સંબંધીઓને કે દર્દીને અગર કોઈ જાનહાનિ થાય છે તો તેનું જવાબદાર કોણ, અહીંયા સૌથી મોટો સવાલ થાય છે। કારણ કે લિફ્ટમાં તો દર્દીઓની પણ અવરજવર રહેતી હોય છે અને ત્યારે જો આ પ્રકારની ઘટના બને તો એ ખૂબ જ મોટી દુર્ઘટના સાબિત થઈ શકે છે। ત્યારે અનેકવાર જો આ પ્રકારના બનાવ બનતા હોય છતાં પણ હોસ્પિટલ તંત્ર કેમ નથી સતર્ક, તે એ સૌથી મોટો સવાલ છે। અમારા સંવાદદાતા સલમાન ખાન વધુ વિગતે વાત કરવા જોડાયા છે। સલમાન, શું વિગત? એના જામનગરની સરકારી જીજી હોસ્પિટલ કે જે સૌરાષ્ટ્રની પ્રથમ ક્રમાંકની હોસ્પિટલ છે અને આ હોસ્પિટલ અવારનવાર ક્યાંક ને ક્યાંક વિવાદોથી સંકળાયેલી છે। ત્યારે જામનગરની જે જીજી હોસ્પિટલ છે તેની જૂની બિલ્ડિંગનો વધુ એક વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને ક્યાંક ને ક્યાંક જે જૂની બિલ્ડિંગના જે લિફ્ટના ધાંધિયા છે તે યથાવત જોવા મળી રહ્યા છે। કારણ કે જે રીતે લિફ્ટ છે તે એકાએક બંધ થઈ જતા આ લિફ્ટમાં સવાર જે દર્દીના સંબંધીઓ છે તે ફસાયા હતા। આ અગાઉ પણ જે રીતે હોસ્પિટલની જે જૂની બિલ્ડિંગ છે કે જેમાં દર્દી સહિતના જે લોકો છે તે ફસાયા હોવાનો વિડીયો અને સમગ્ર મામલો છે તે સામે આવ્યો હતો। ક્યાંક ને ક્યાંક જે રીતે વાત કરવામાં આવે તો જામનગર સહિત જે આસપાસના જિલ્લાઓ છે કે જ્યાંથી દર્દીઓ છે તેઓ અહીં જીજી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા હોય છે, પરંતુ ક્યાંક જે દર્દીઓ છે તેમને હાલાકી છે તે પહોંચતી હોવાની અવારનવાર ફરિયાદો ઉઠવા પામતી હોય છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક હોસ્પિટલ પ્રશાસન દ્વારા જે દર્દીઓ તેમજ દર્દીના સંબંધીઓને પૂરતી સેવાઓ આપવામાં આવે તેવી માંગ પણ હાલ ઉઠવા પામી છે। જી હિના, બિલકુલ આભાર તમામ વિગતો બદલ। તો લિફ્ટ એકાએક બંધ થઈ ગઈ હતી અને તેની અંદર દર્દીના સંબંધીઓ ફસાઈ ગયા હતા।